હેલો મારા વાલા, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ જડેશ્વર મહાદેવ મંદિરે, કે જે રતન ટેકરી ઉપર આવેલું છે. આપણે કાલે ગયા હતા વાંકાનેર વાળા જડેશ્વર મહાદેવ મંદિર. તો અત્યારે આપણી સાથે છે દીપકભાઈ અજગામા, જે વાંકાનેરમાં ફેમસ ફૂડ બ્લોગર છે અને દરેક જગ્યાનું શૂટ તેમને કરેલું છે. તો અત્યારે આપણે જાય છીએ અમે બંને સાથે જડેશ્વર મહાદેવ મંદિરે. તો અમે નીકળી ગયા છીએ વાંકાનેરના નેશનલ હાઈવે ઉપરથી જડેશ્વર બાજુ જવા માટે. તો આપણે ત્યાં જઈને દેખાડી કે આજે જડેશ્વર મહાદેવનો નજારો શું છે. આપણે આવી ગયા છીએ જડેશ્વર મહાદેવ મંદિરે. આમ જો ખાલી આજે શ્રાવણ મહિનાનો ગુરુવાર અને આપણે આવી ગયા છીએ જડેશ્વર મહાદેવ મંદિરે. અને આપણી સાથે છે દીપકભાઈ. અને જો આપણે બાઇક ઉપર હતા ત્યારે હરખું ન દેખાણું, ડાયરેક્ટ જોઈ લ્યો, ફૂડ બ્લોગર છે. અને આપણે આ બેનને આવી ગયા છીએ જડેશ્વર મહાદેવ જડેશ્વર મહાદેવ મંદિરે. અને જોવો તમે આજનો નજારો. અત્યારે આપણે મહાદેવ તો અત્યારે આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરની આ બાજુ જે છત છે ત્યાંથી તમે ખાલી નજારો જુઓ. ખાલી હવે ધજા બદલશે. તો મિત્રો અત્યારે આપણે અહીંયા ધજા ચડે છે જડેશ્વર મહાદેવ મંદિરે. તમને દેખાડી ધજાના દર્શન કરાવી દે તમને. આ જો ધજા ચડે છે અત્યારે. મિત્રો અત્યારે ધજા ચડી ગઈ છે, જો ખાલી ધજાના દર્શન કરી લે. અત્યારે અહીંયા જો પ્રસાદી બધાને અપાય છે. 3 માસ દરમિયાન રોજ આવું ચાલુ હોય છે કંઈક ને કંઈક. અને ત્યારે આપણે મહાદેવ મંદિરથી દર્શન નીકળી જાય છે ઘરે જવા માટે. અને એ પહેલાં તમને મેળાના પણ દેખાડી પછી નીકળી જાય આપણે ઘરે જવા માટે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મેળામાં તમને દેખાડું તો સૌથી પહેલાં તો આ તો બધાની ઓલ ટાઈમ ફેવરિટ છે ફજત. આ છે મગર, દેશી સ્ટાઇલમાં મગર કહેવાય ને. મેળામાં આવ્યા હતા ને આ વખતે એક આ જલપરી નવી છે લગભગ, અને એક ઓલી રાઈડ, આ બે વાંકાનેર માટે નવી છે. અને બાકી તો બધું સેમ એજ જ છે, દર વખતે હોય છે. આ નવું આવ્યું છે તો તમે આમાં આવવાનું ભૂલતા નહીં હો કોઈ. અત્યારે આપણે મેળાની તૈયારી જોઈને નીકળી ગયા છીએ અને જડેશ્વર મહાદેવના મંદિર એ પણ દર્શન કરી નાખ્યા. આપણે જો વડસર તળાવના જે મેઇન પ્લેસ છે જ્યાંથી સારામાં સારા ફોટા આવી શકે એ જગ્યાએ આવી ગયા છે. જો તમે જતા હોય ને આ બાજુ વાંકાનેરથી, એટલે આ પુલ આવશે. આ પુલથી આ બાજુથી રસ્તેથી આવશો, તમારે અહીંયા પાણી ઓછું હોય ને તમે તળાવ પાસે રહીને મસ્ત શોટ લઈ શકો છો. અહીંયા આવીને તમે સારામાં સારા ફોટો પણ પાડી શકો, વિડીયો પણ બનાવી શકો. તો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને જડેશ્વર મહાદેવ મંદિરે બહુ મજા આવી, દર્શન કરી અને આવ્યા ઘરે. હવે જોઈએ આપણે સાંજે ક્યાં મહાદેવના મંદિરે જવાનું છે, વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે આપણે મહાદેવના મંદિરે શૂટિંગ માટે આવ્યા છીએ અને આ છે નર્મદેશ્વર મહાદેવ મંદિર. અને આ ભાઈ છે પાજી,
એ આપણા વ્લોગ ને મહાદેવના વિડીયો અલગ અલગ કોન્ટેન્ટ જોવે છે. શું કેવું તમારા કેવા વિડીયો બનાવી એને? સારા અને સરસ મજાના. તો આવા સપોર્ટર આપને મળતા રહે એટલે આપને શું ઘટે. તો તમે પણ આવી રીતે સપોર્ટ કરતા રહેજો. અને આ ભાઈ આપણને અત્યારે મળી ગયા હતા ને મજા આવી એની યાર વાત કરીને. મળીએ આપડે આગળ. તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. આ વ્લોગને લાઈક કરજો. આ વ્લોગને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અને મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.